સંધ્યા શું લાગી રહ્યું છે જે રીતે વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે અને રાહુલ ગાંધીને જે નિવેદન આપ્યું હતું તેમને એના માટે તેમને સુપ્રીમ કોર્ટ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। શું લાગી રહ્યું છે આના પરથી? રાહુલ ગાંધીની વાત આપણે પછી કરીશું, કારણ કે પહેલો મુદ્દો જે છે તે ગુજરાતનો છે અને ગુજરાતમાં કેટલા ટકા મતદાન થયું છે તે જાણવામાં ગુજરાતવાસીઓને પણ ઇન્ટરેસ્ટ છે અને દેશના લોકોને પણ એ જ ઇન્ટરેસ્ટ છે કે ગુજરાતમાં કેટલા ટકા મતદાન થયું છે। આપણે જણાવી દઈએ કે 1 વાગ્યા સુધીનું જે મતદાન છે તે 40% મતદાન થયું છે। અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે ઓછું મતદાન છે, પરંતુ અત્યારે જે આંકડો સામે આવી રહ્યો છે તે 40%ની નજીક આ મતદાન પહોંચી ગયું છે અને ન્યૂઝ 18 ગુજરાતીના એડિટર પણ આપણી સાથે છે, રાજીવ પાઠક આપણી સાથે જોડાયા છે અને રાજીવજી 40%ની નજીક આ મતદાન પહોંચી ગયું છે। આ આંકડો હવે શું દર્શાવે છે? બિલકુલ 1 વાગ્યા સુધીનો આંકડો લગભગ 40% પહોંચી ગયો છે અને રૂરલ વિસ્તારોમાં પણ ઘણું, કચ્છમાં જોકે પ્રમાણમાં ઓછું વોટિંગ છે, લગભગ 37% કચ્છમાં મતદાન થયું છે, બનાસકાંઠામાં લગભગ 42% વોટિંગ થયું છે, પાટણમાં 39%ની આસપાસ વોટિંગ થયું છે, સાબરકાંઠામાં 43%ની ઉપર વોટિંગ થયું છે, ગાંધીનગરમાં 39% વોટિંગ થયું છે, અમદાવાદ બીજા બધા કરતાં પ્રમાણમાં ઓછું વોટિંગ અમદાવાદમાં થઈ રહ્યું છે, અમદાવાદ પૂર્વમાં 37% વોટિંગ થયું છે અને પશ્ચિમમાં 35% વોટિંગ થયું છે, સુરેન્દ્રનગરમાં લગભગ 37% વોટિંગ થયું છે, પોરબંદર સૌથી ઓછું વોટિંગ દેખાઈ રહ્યું છે, પોરબંદરમાં માત્ર 28% વોટિંગ હજુ સુધી નોંધાયું છે, જામનગરમાં 35%થી વધારે વોટિંગ થયું છે, જૂનાગઢમાં લગભગ 40% વોટિંગ થયું છે, અમરેલી 37%ની આસપાસ, ભાવનગર 37%ની આસપાસ, આણંદમાં 41% વોટિંગ થયું છે, ખેડામાં 37%ની આસપાસ, પંચમહાલ 39%ની આસપાસ, દાહોદમાં ઘણું સારું વોટિંગ, ઘણું વધારે વોટિંગ, કાંટાની ટક્કર છે દાહોદમાં, 47% વોટિંગ થયું છે, વડોદરામાં લગભગ 42% વોટિંગ, છોટાઉદેપુરમાં આશરે 42%, ભરૂચમાં પણ બાહુબલીઓ લડી રહ્યા છે અને ત્યાં પણ તમને કહીએ લગભગ 45% વોટિંગ ભરૂચમાં થયું છે, બારડોલી બીજી એક કાંટાની ટક્કરવાળી સીટ, ત્યાં 46% વોટિંગ થયું છે, સુરતમાં 35% વોટિંગ છે, નવસારીમાં લગભગ 40% વોટિંગ અને વલસાડમાં 43% વોટિંગ છે। તો જે વિસ્તારો છે જ્યાં કાંટાની ટક્કર છે ત્યાં વોટિંગ ઘણું વધારે છે। દાહોદમાં તમે જોઈ શકો છો કે લગભગ 47%ની આસપાસ દાહોદમાં વોટિંગ છે, દાહોદ સૌથી વધારે વોટિંગ દાહોદમાં થઈ રહ્યું છે અને સ્પષ્ટ રીતે જે ભીડ હતી એ ચોક્કસપણે હવે એના આંકડા સામે આવી રહ્યા છે। 1 વાગ્યા સુધી 40%થી વધારે વોટિંગ, 40%ની આસપાસ વોટિંગ થવું એ દર્શાવે છે કે ગઈ વખતના આંકડાઓ લગભગ ક્રોસ કરી જશે આ વખતનું વોટિંગ। ગઈ વખતે 66% વોટિંગ થયું હતું, તો 66%થી વધારે આ વખતે વોટિંગ હશે એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। સંધ્યા આસપાસ એ વોટિંગ થયું હતું ને આ વખતે કદાચ આ ટકાવારી વધી શકે છે, કારણ કે અત્યારે જે આંકડો આવી રહ્યો છે તે આંકડો છે 40%ની નજીક પહોંચી ગયો છે। અને રાજીવજી, આપણે પહેલા પણ ચર્ચા કરી રહ્યા હતા કે અર્બન જે પોકેટ્સ છે, અર્બન જે સીટો છે તેના કરતાં ગ્રામ્ય વિસ્તારને જે લગતી સીટો છે ત્યાં વધુ મતદાન થઈ રહ્યું છે। આની પાછળના બીજા શું કારણો હોઈ શકે છે? ગ્રામ્ય વિસ્તારમાં આપણે એક જનરલાઇઝ એટલા માટે નથી કરી શકતા કે ગ્રામ્ય વિસ્તારમાં જ કચ્છ પણ મોટે ભાગે ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં 36%ની આસપાસ વોટિંગ છે, સુરેન્દ્રનગર પણ ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં બહુ ઓછું વોટિંગ છે, ત્યાં બહુ સારું વોટિંગ નથી, સુરેન્દ્રનગરનું આપણે જોઈએ તો 36%ની આસપાસ વોટિંગ છે, પોરબંદર સૌથી ઓછું વોટિંગ પોરબંદરમાં દેખાઈ રહ્યું છે, 30%ની આસપાસ વોટિંગ, પોરબંદર બી પૂરી સંપૂર્ણપણે ગ્રામ્ય વિસ્તાર છે। તો એકંદરે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘણા વિસ્તારોમાં વોટિંગ નથી થયું, પણ જ્યાં કાંટે કી ટક્કર છે, દાહોદ છે, ભરૂચ છે, બારડોલી છે, વલસાડ છે, આ તમામ વિસ્તારોમાં બેઉ પાર્ટીઓ પોતાનું સંપૂર્ણ જોર લગાવી રહ્યા છે અને એનું જ આ પરિણામ જોઈ શકાય છે કે ત્યાં વોટિંગ ઘણું વધારે છે। અમદાવાદ, સુરત, બરોડા ત્યાં પ્રમાણમાં એટલું બધું વોટિંગ નથી, કમ્પેરેટિવલી આ વિસ્તારો કરતાં ઓછું વોટિંગ છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં બી સુરેન્દ્રનગર, પોરબંદર અને કચ્છ ત્યાં પણ ઘણું ઓછું વોટિંગ છે અને આ તમામ વિસ્તારો એવા છે જ્યાં પાણીની સૌથી મોટી સમસ્યા છે। કચ્છમાં તો આપણે કહી શકાય કે ઘણા બધા વિસ્તારોમાં એવી પરિસ્થિતિ હતી કે માલધારીઓ હિજરત કરી ગયા છે, તો કદાચ એની પણ અસર હોઈ શકે, પણ આ 3 વિસ્તારોમાં સૌથી ઓછું વોટિંગ પોરબંદર, સુરેન્દ્રનગર
અને કચ્છમાં દેખાઈ રહ્યું છે. જી, અને આ વખતે જો ચૂંટણીની વાત કરવામાં આવે, 2019ની જો ચૂંટણીની વાત કરવામાં આવે તો સૌથી વધુ જે ફોકસ કરવામાં આવ્યું હતું, બંને પાર્ટીઓએ જે સૌથી વધુ ફોકસ કર્યું હોય તો ઉત્તર ગુજરાતમાં કર્યું હતું અને સૌરાષ્ટ્રમાં કર્યું હતું. પરંતુ તેનાથી અલગ કંઈક જે અત્યારે વોટિંગ પેટર્ન દેખાઈ રહી છે તેનાથી થોડીક કંઈક અલગ દેખાઈ રહી છે, કારણ કે સાઉથ જે આખો બેલ્ટ છે ત્યાં વધુ મતદાન અત્યારે દેખાઈ રહ્યું છે અને જે ફોકસ બીજેપી અને કોંગ્રેસે કર્યું હતું તે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ફોકસ કર્યું હતું. ઉત્તર ગુજરાતમાં પણ વોટિંગ ઓછું નથી. બનાસકાંઠામાં 42% વોટિંગ છે, સાબરકાંઠા 43%થી વધારે વોટિંગ છે, મહેસાણામાં પણ સારું એવું વોટિંગ છે, 41%ની આસપાસ વોટિંગ છે. તો પાટણમાં કમ્પેરેટિવલી જે બહુ જ કાંટેકી ટક્કર લાગે છે ત્યાં વોટિંગ એટલું બધું નથી, એવરેજની આસપાસ છે, 38%ની આસપાસ છે, 39%ની આસપાસ છે. તો આ બધા વિસ્તારો છે જ્યાં ખાસ કરીને કહીએ કે જ્યાં કેન્ડિડેટ્સ છે એ જ્યાં બહુ જ કેપેબલ કેન્ડિડેટ્સ છે ત્યાં વોટિંગ વધારે થઈ રહ્યું છે. દાહોદમાં બેઉ ટક્કરના કેન્ડિડેટ્સ છે, જસવંતસિંહ ભાભોર અને સામે બાબુ કટારા. બેઉ ઘણા કદ્દાવર નેતાઓ ત્યાં કહેવાય છે, ગ્રાઉન્ડ વર્ક એ લોકોનું બહુ મજબૂત છે. બનાસકાંઠામાં પણ ડેરીના બેઉ દિગ્ગજો લડી રહ્યા છે, ત્યાં વોટિંગ સારું એવું છે. સાબરકાંઠામાં પણ સારી એવી ફાઇટ ચાલી રહી છે. બારડોલીમાં પણ દિગ્ગજો કહી શકાય, પાર્ટીની રીતે બીજેપી ચોક્કસ ત્યાં ગ્રાઉન્ડ નેટવર્ક બહુ સારું છે, તો સામે તુષાર ચૌધરી જેવા દિગ્ગજ નેતા લડી રહ્યા છે. આણંદમાં પણ વોટિંગ સારું છે. આણંદમાં લગભગ 40%ની આસપાસ વોટિંગ થયું છે, 41%નું વોટિંગ અત્યાર સુધી નોંધાયું છે. તો કહી શકાય કે બપોર સુધી જે ભીડ દેખાતી હતી એ આંકડો હવે નંબર્સમાં કન્વર્ટ થઈ રહ્યો છે અને ગયા વર્ષ કરતાં જ સારી પરિસ્થિતિ છે. માત્ર 3 જિલ્લાઓ કમ્પેરેટિવલી બહુ ખરાબ પરફોર્મ કરી રહ્યા છે વોટર ટર્નઆઉટની દ્રષ્ટિએ, અને આ ત્રણેય વિસ્તારો એવા છે જ્યાં પાણીનું અને ખેતીનું સંકટ સૌથી વધારે છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદર આ વિસ્તારોમાં પ્રમાણમાં ઓછું વોટિંગ છે. જી, આ પ્રમાણમાં જે ઓછું વોટિંગ છે, પાણીનો જે મુખ્ય પ્રશ્ન છે, જે નર્મદાની પણ વાત કરીએ તો 314 ગામના જે લોકો છે તેઓએ મતદાનથી તેઓ અળગા રહ્યા હતા, તેઓએ મત નથી નાખ્યા. અને આવા તો ઘણા બધા ગામડાઓ છે જે હવે ધીમે ધીમે સામે આવશે કે જેઓએ વોટ નથી આપ્યા. એટલે પાણીનો જે મુખ્ય પ્રશ્ન છે તે અહીંયા રિફ્લેક્ટ થઈ રહ્યો છે. આ વખતની ચૂંટણીમાં રિફ્લેક્ટ થયો હતો અને મતદાનમાં પણ એ રિફ્લેક્શન જોવા મળી રહ્યું છે. એટલે હવે નરેન્દ્ર મોદીએ પણ સભાઓમાં કહ્યું હતું કે પાણી મુદ્દે એક અલગ મંત્રાલયની વાત કરી હતી, મત્સ્ય ઉદ્યોગ માટે પણ એક અલગ મંત્રાલયની વાત કરી હતી. એટલે ફોકસ એ પહેલેથી તેઓએ પણ ક્લિયર કરી દીધું છે કે હા, આ બંને જગ્યાએ પ્રશ્નો છે. નરેન્દ્ર મોદી ચોક્કસ આ તમામ જગ્યાએ પાણીના પ્રશ્નો લો કે ખેતીના પ્રશ્નો લો, બેઉ પાર્ટીઓએ આ મુદ્દે બીજેપીએ કહ્યું છે કે પાણી માટે અલગ મંત્રાલય કરશે, તો કોંગ્રેસે કહ્યું છે કે ખેતી માટે સેપરેટ બજેટ, જુદું બજેટ એ લોકો કરવાના છે. તો બધાને ખબર છે કે જે ખરાખરીનો જંગ છે એ ગ્રામ્ય વિસ્તારોમાં જ લડાઈ રહ્યો છે. શહેરી વિસ્તારોમાં જંગ એટલો કાંટેકી ટક્કર નથી, અને એટલા માટે જ શહેરી વિસ્તારોમાં તમે જોશો કે કોઈ મોટા નેતાઓએ સભા પણ નથી કરી. રાહુલ ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય, એ લોકોએ કોઈએ અમદાવાદ, વડોદરા કે સુરત જેવા શહેરમાં કોઈએ કે ઇવન રાજકોટ જેવા શહેરમાં કોઈ પણ નેતાએ પ્રચાર પણ નથી કર્યો. અને બધાને ખબર છે કે જે કાંટેકી ટક્કર છે, જે ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો છે એ ગ્રામ્ય વિસ્તારોમાં જ ખેલાઈ રહ્યો છે. અને તમામ લોકોનું ફોકસ પણ ત્યાં જ હતું. પ્રચાર હોય કે કેન્ડિડેટ જ્યાં મજબૂત આપણે શોધવાના હોય એ રીતે બેઉ પાર્ટીઓએ ત્યાં વધારે, બધાને લગભગ એ વિસ્તારોમાં વધારે સમય લાગ્યો હતો અને ત્યાં બહુ જ કસોકસ જંગ છે એવું આપણે કહી શકાય અત્યારની જી. એટલે લેવલ પર આ જંગ છે તે જરૂર આ ટકાવારી જે સામે આવી રહી છે 40%ની ઉપર હવે આ મતદાન જતું દેખાઈ રહ્યું છે. પરંતુ જે પ્રશ્નો અહીંયાથી રાજીવજીએ પણ કહ્યા છે કે જ્યાં પાણીના પ્રશ્નો સૌથી વધુ છે ત્યાં ક્યાંક મતદાનની ટકાવારી ઓછી જોવા મળી રહી છે. અને સીધા જ મારા સહયોગી ધરા પાસે જઈશું. અને ધરા, ગેસ્ટ પેનલ પણ આપણી સાથે જોડાયેલી છે. બીજેપીને સીધો પ્રશ્ન કરો કે પાણીના પ્રશ્નો છે હવે કેવી રીતે હલ કરશો તમે? ટકાવારીમાં પણ અહીંયા